નમસ્કાર, myself Dr. Lipsa Patel from Amrutalaya, Ahmedabad, Naroda. નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર સુરભી પ્રજાપતિ. આજે આપણે પીસીઓડી, પીસીઓએસ અને ઇનફર્ટિલિટી રોગ વિશે વાત કરવાના છે. સૌ કોઈ આ રોગ વિશે જાણે છે આજકાલ કે આપણી દાદી નાનીને આ રોગ નહોતો, પણ આજકાલ જે આ હરેક ત્રીજી છોકરીની અંદર આ વસ્તુ જોવા મળે છે. ઇરેગ્યુલર મેન્સીસ સાથે તમે ડાયગ્નોઝ થઈ જાઓ છો કે પીસીઓડી ની તકલીફ છે, પીસીઓએસ ની શરૂઆત છે, તો એના વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ સૌ કોઈ જાણે છે કે ઔષધિ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સાથે થોડું ડાયટ, આ ચાર પરિબળો એવા છે જેની અંદર આપણે કામ કરવાનું હોય છે. હવે પહેલા તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની અંદર શું કરવું એ બેન તમને સમજાવશે. નમસ્કાર. આપણે પીસીઓએસ પીસીઓડી નથી થતું એના માટે શું કરવું, તો એ પહેલા જોઈએ કે શું શું જમવામાં શું ધ્યાન રાખવું, ડાયટ ફૂડ કેવી રીતનું રાખવું. તો બહારનું ના ખાવું, મેંદો ના ખાવો, ફ્રાઈડ વસ્તુ છે, પેકેટ ફૂડ છે, આ બધું બંધ કરવું. એ ડાયટની વાત થઈ. એના સિવાય જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે એની અંદર ગેજેટ ઓછા યુઝ કરવા, ડે ટાઈમમાં સૂવું નહીં, મતલબ કે દિવા સ્વપ્ન ના કરવું, રાત્રે લેટ નાઇટ સુધી જાગવું નહીં, બહુ સ્ક્રીન ટાઈમ ના રાખવો. આ બધું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે. આગળનું તમને બેન સમજાવશે. હવે શું વસ્તુ બંધ નથી કરવાની, તો જીવનશૈલીમાં કંઈક ફેરફાર કરીશું ત્યારે આપણે આ રોગમાંથી ક્યારેક બહાર નીકળી જઈશું. સ્ટ્રેસ મેનેજમેન્ટની જો આપણે વાત કરીએ તો કે સારું વાંચન સાથે કોઈ મ્યુઝિક સાંભળવું, આ વસ્તુ તમને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં પણ મદદ કરી શકે છે. સાથે ઘણી ઔષધિઓ જે છે એ પણ આ વસ્તુમાં તમને સારું મદદ કરી શકે છે. બીજું લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં એડ કરવાની વસ્તુ એ કે ડેઈલી રૂટીન તમારે કંઈક એક્સરસાઇઝ રાખવી પડે. એ ભલે તમે વોકિંગ કરો કે સાથે તમે યોગા પ્રાણાયામ કરો, જેનાથી તમારા હોર્મોન્સમાં ઘણો ફરક આવતો હોય છે. આગળ ઔષધિ વિશે બેન તમને સમજાવશે. ઓકે, ઔષધિ જે છે એ બહેનો માટે અશોક ઔષધિ જે છે એ બહેનો માટે બહુ સારી વનસ્પતિ છે, ઔષધિ છે. અશોક આરિસ્ટ કરીને જે આવે છે એ બહુ સારી રીતે કામ કરશે. એના સિવાય ચંદ્રપ્રભાવટી છે, પછી શતપુષ્પા તેલ છે જેનું નશ્ય કરી શકાય. આ બધી ઔષધિઓ છે એ સારી રીતે પીસીઓએસ અથવા પીસીઓડીમાં કામ કરી શકે છે. મેઇન કન્ટેન્ટ અશોક એક એવી ઔષધિ જે છે જે કોઈ પણ પેટન્ટ દવાઓની અંદર તમને જોવા મળશે, અને આ જ અશોક એક એવી ઔષધિ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે, કોઈ પણ પ્રકારની તકલીફ છે, એ હેવી મેન્સીસ લઈ લો કે પછી મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ લઈ લો કે પીરિયડ દરમિયાન વધારે પડતો ફ્લો આવવો અથવા તો વધારે પડતો દુખાવો થવો, સાથે ઉલટી, ઉબકા અને બેક પેઇન વગેરે તકલીફોમાં પણ અશોકારિસ્ટ એટલું સરસ રિઝલ્ટ આપતું હોય છે. તો તમે બેફિકર અશોકારિસ્ટ ચાલુ કરી શકો છો, જેની કોઈ આડઅસર નથી, અને એનો ડોઝ 2 ચમચી પાણી સાથે એડ કરી ડાયલ્યુટ કરી અને તમે સવાર સાંજ જમ્યા પછી લઈ શકો છો. વધારે ઇન્ફોર્મેશન માટે તમે નીચે કમેન્ટ કરી શકો છો, અમારા પેજને ફોલો કરી શકો છો. થેન્ક યુ. સરસ.